विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। બ્રહ્મસૂત્રની અંદર પહેલો અધ્યાય, પહેલો પાદ, ચોથું અધિકરણ અને ચોથું સૂત્ર. તત્તુ સમન્વયાત. આ સૂત્રના માધ્યમથી જે વેદનો મૂળ ઉપદેશ છે, મુખ્ય સંદેશ છે, એને પ્રતિપાદિત કરવામાં આવી રહ્યો છે. અને વેદનો સંદેશ એક જ છે કે જે છે તે બ્રહ્મ છે. પછી એનો અર્થ એ થયો કે જગત નામની વસ્તુ માટે શું અભિપ્રાય, જગત માટે શું કહી શકાય. બ્રહ્મ જ જગત રૂપે ભાસી રહ્યું છે, પ્રતીતિ જેને કહેવાય. પણ એ જેવું પણ જગત હોય એ બ્રહ્મથી ભિન્ન નથી. અને આવા જગતમાં જે પરિવર્તનશીલ જેનો સ્વભાવ છે, જગતનો વિનાશશીલ જેનો સ્વભાવ છે, એવા બ્રહ્મમાં નામરૂપના રૂપમાં વ્યક્ત થયેલા જગતમાં કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માની જ પ્રતીતિ છે. એને કહેવાય એકમેવ દ્વિતીયમ. એક અને અદ્વિતીય બ્રહ્મ પરમાત્મા એ જ કેવળ સત્ય છે. જ્યારે આપણી બુદ્ધિ આ સત્યને સમજી શકે, ગ્રહણ કરી શકે, બસ પછી જીવનમાં કોઈ સમસ્યા નથી, કોઈ પ્રશ્ન નથી. એટલે એ સમજ જ્યાં સુધી નથી ત્યાં સુધી સમસ્યાઓ તો રહેવાની જ છે. અને એનો ઉકેલ ક્યારેય કોઈને પ્રાપ્ત થઈ શકે એવું નથી. એટલે બ્રહ્મ સુધી કેમ પહોંચવું એટલે બુદ્ધિથી. સ્થૂળ સ્તરે બ્રહ્મ જ છે, એવું નથી કે અત્યંત સૂક્ષ્મ સ્તરે બ્રહ્મ છે અને કોઈ વિશેષ અનુભવ આપણે કરીએ અને પછી બ્રહ્મનું દર્શન થયું, એવું નથી. સ્થૂળ કે સૂક્ષ્મ જે કે સ્તર છે, બધા સ્તરમાં બ્રહ્મ જ છે. અને આવા પરિવર્તનશીલ જગતમાં રહીને જ, એનો એક ભાગ બનીને જ, એટલે કે આપણી ઉપાધિ પણ જગતનો ભાગ છે. આપણી ઉપાધિ પણ પરિવર્તનશીલ છે, નામરૂપવાળી છે, સ્થૂળ છે, વિનાશશીલ છે. અને આપણને બસ એમાં અભિવ્યક્ત થવા મળ્યું છે. તો એ ઉપાધિમાં રહીને જ આપણે આપણા પરમ સત્યને પ્રાપ્ત કરી લઈએ અને જાણી લઈએ, એનું નામ મોક્ષ. હંમેશ માટે બંધનમાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ. એટલે આવું જ્યારે સત્ય છે જ, આ જ એક પરમ સત્ય છે. ભગવાનજીને ગીતામાં કહે છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ પરમધામ એટલે એ જ આપણું આત્મ સ્વરૂપ. અને ઉપનિષદને આ જ સમજાવવું છે કે અનેક જીવ હોય અને પછી એનો એક આત્મા એક છે, આવો ઉપદેશ નથી. એક જ આત્મા અનેક રૂપે અભિવ્યક્ત થયો છે. એટલે એની અભિવ્યક્તિ તો કોના જેવી છે, તો કે જેમ આપણે કોઈ અનેક અરીસાવાળા રૂમમાં પ્રવેશ કરીએ અને આપણે પોતે જ બધા અરીસામાં અભિવ્યક્ત થઈએ, એવી જ રીતે પરમાત્મા આ જગતના નામરૂપ રૂપી અરીસામાં જાણે કે અભિવ્યક્ત થયો છે. એમાં જળ, ચેતન, પશુ, પક્ષી, જે પણ કંઈ તમે વાત કરો, પાર્ટિકલથી શરૂ કરીને, ઝીણા અણુઓથી શરૂ કરીને, કે મહાન, સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી મહાન, જે પણ કંઈ નામરૂપ છે, જે પણ અભિવ્યક્તિ છે, એ સર્વમાં કેવળ અને કેવળ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની અભિવ્યક્તિ છે. એટલે કે
અત્યંત સમીપમાં છે, આપણું જ સત્ય છે. અને એ સત્યને જાણવું એમનો મોક્ષ, અને વેદ આ કામ કરે છે. વેદનું આ એકમાત્ર કાર્ય છે. અને બધા જ ઉપનિષદને આ સમજાવવું છે, એને કહેવાય તત્વ સમન્વયાત, કે બધા ઉપનિષદો આ જ સમજાવી રહ્યા છે. એનું પ્રતિપાદન ચોથા સૂત્રમાં શંકરાચાર્યજી કરી રહ્યા છે. ઘણી બધી દલીલો થઈ. ખાસ કરીને મુખ્ય વસ્તુ અહીંયા જે સમજાવવામાં આવી રહી છે એ એક જ છે કે ભાઈ આ આત્મ સ્વરૂપને જાણવું એનું નામ જ મોક્ષ. અને એ જ્ઞાન એમાં કોઈ કર્મને સ્થાન નથી. અને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત પણ એવી છે કે જેમાં એની ઉપર જે આવરણ છે, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ યેન મુહ્યંતિ જંતવઃ, ભગવાન ગીતામાં આ પ્રકારે વાત કરે છે. એ જે આવરણ છે, આવરણને કેમ દૂર કરવું, એ દૂર કરવાની પ્રક્રિયા, એનું નામ જ બ્રહ્મનું પ્રાગટ્ય કહો, બ્રહ્મનું જ્ઞાન કહો. એટલે કોઈ ખરેખર એવું કર્મ નથી જ્ઞાન માટેનું. બુદ્ધિના સ્તરે પણ જાણવાનું કાર્ય એવું કર્મ પણ નથી. સૂક્ષ્મ સ્તરનું કર્મ પણ એમાં ઇન્વોલ્વ નથી. કર્મનું કોઈ પ્રયોજન અહીંયા નથી રહેતું. અને મુખ્ય દલીલો એ છે બધી કે ભાઈ કોઈક રીતે કર્મ તો જોઈએ જ, કર્મથી જ મોક્ષ મળે. એ જે મીમાંસકોની માન્યતા છે એને શંકરાચાર્યજી સમજાવી રહ્યા છે, એમાં રહેલા દોષને સમજાવી રહ્યા છે. એટલે આપણે જે 198માં પાના સુધી આ ચર્ચા સુધી પહોંચ્યા છીએ. એકસો 97માં પાના ઉપર જે છેલ્લી દલીલ હતી, નનું ભાષ્યમાં ત્રીજી લાઈન અડધેથી, નનું આત્મ અહમ પ્રત્યય વિષયત્વાત ઉપનિષત્સુ એવ વિજ્ઞાનવતઃ ઇતિ અનુપપન્નમ વિજ્ઞાયતે ઇતિ અનુપપન્નમ. આત્મા અહમ પ્રત્યય વિષયત્વાત. નનુ એટલે અહીંયા પૂર્વ પક્ષે શરૂ થયો. ભાઈ આત્માનો અર્થ શું થાય? આત્મા અહમ પ્રત્યય વિષયત્વાત એટલે આત્મા બધાને માટે કેવી રીતે જણાય છે? તો કે અહમના રૂપમાં, હુંના રૂપમાં. એ હું એ આત્માનો વિષય થયો. આત્મા અહમ પ્રત્યય વિષયત્વાત. આત્મા એટલે કે જેને તમે હું કહો છો તે. દરેક જીવ પોતાને જે હું કહે છે એ હું એ જ ખરેખર આત્મા છે. એટલે આત્મા હુંના રૂપમાં જ અનુભવાય છે, હુંના રૂપમાં જ એની પ્રતીતિ થાય છે. તો પછી એ ઉપનિષદથી જણાય એવું કેમ? શું કામ આપણે ઉપનિષદ પાસે જવું જોઈએ આત્માને જાણવા માટે? ઉપનિષદને શું કામ પ્રમાણ ગણવું જોઈએ? ઉપનિષદનો વિષય કેવી રીતે બને? કારણ કે પ્રશ્ન ઉપનિષદની અંદર આપણે જોયું કે ભાઈ છેલ્લે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી. હું તમને હે ગુરુજી ઉપનિષદમાં જે પુરુષની વાત કરી છે એ હું જાણવા માગું છું, તો મને એ સમજાવો. ઔપનિષદમ પુરુષમ. પુરુષ એટલે સ્ત્રી પુરુષ, પુરુષ નહીં. પુરુષ એટલે પરમાત્મા, વસ્તુ, તત્વ. તો આ જે તત્વ છે એ જે ઉપનિષદનો વિષય છે એને કહેવાય ઔપનિષદમ પુરુષમ. તમ અહમ પૃચ્છામી. હું એના વિશે આપને પ્રશ્ન કરું છું. એટલે અહીંયા દલીલ છે કે ભાઈ એ ઉપનિષદનો વિષય કેવી રીતે બની ગયો? આત્મા તો દરેકનો વિષય છે, હુંના રૂપમાં ઓળખાતો વિષય છે. તો પછી એ ઉપનિષદથી જણાય એ વસ્તુ તો યોગ્ય નથી.
इति अनुपपन्नम उपनिषत्सु एव विज्ञायते इति अनुपपन्नम. આ છેલ્લી દલીલ હતી 197 પાના ઉપર. આત્મા અહમ પ્રત્યય વિષયત્વાદ ઉપનિષત્સુ એવ વિજ્ઞાયતે ઇતિ અનુપપન્નમ. એ ઉપનિષદ દ્વારા જેને જાણી શકાય એ વસ્તુ યોગ્ય નથી, એવું કહેવું યોગ્ય નથી. એટલે શંકરાચાર્યજી એનો ઉત્તર આપે છે કે ના એટલે તમે કહો છો એ યોગ્ય નથી. એવી શંકા તમારે કરવી ના જોઈએ કે ભાઈ આત્મા તો હુંનો વિષય છે, હુંનો પ્રત્યય છે, હું પ્રત્યયના રૂપમાં અનુભવાય છે. અહમ પ્રત્યય વિષયત્વાદ, જેને હું કહીએ છીએ એ આત્મા છે, એના માટે હું પ્રત્યય છે તો દરેકને અનુભવ છે હુંનો. તો ઉપનિષદ વડે જાણી શકાય એ કહેવું ખોટું છે. આ જે દલીલ છે તો કહે છે કે શંકરાચાર્યજી કહે છે કે આ તમારે શંકા કરવી જોઈએ નહીં. કેમ તો કે આત્મા જે છે એ હુંના રૂપમાં ભલે અનુભવાતો હોય પણ એ હું પ્રત્યેનો વિષય નથી. તત્ સાક્ષિત્વેન પ્રત્યુક્તત્વાત, એ હુંના રૂપમાં અનુભવાય છે ખરો, પણ બધાની બુદ્ધિમાં જે હું વિશેની સમજ છે એ કંઈ આત્મા નથી. દરેક જણ આત્માને હુંના રૂપમાં જ અનુભવે છે, એમાં કોઈ શંકા નથી. પણ છતાંય દરેકની બુદ્ધિમાં જે હુંનો ખ્યાલ છે એ શુદ્ધ આત્માના રૂપમાં નથી. અને દરેક જણ પોતાના હુંને ઓળખે છે. એટલે હું કોણ? તો કે હું મનુષ્ય, હું સ્ત્રી, હું પુરુષ, આવો આપણો ખ્યાલ છે. આપણે આવી રીતે આત્માને ઓળખીએ છીએ. તો આત્મા કંઈ આવો વિષય નથી બનતો હુંનો. તો હુંનો એ વિષય બને છે આત્મા તો કેવી રીતે? સાક્ષિત્વાદ, સાક્ષિત્વેન પ્રત્યુક્તત્વાદ. ભાઈ હું એ દરેક જણને અનુભવાય છે, પણ એ તો કેવા રૂપમાં? સાક્ષીના રૂપમાં. એટલે એમાં કોઈ નામરૂપ નથી. એ નામરૂપના રૂપમાં જે હું અનુભવાય છે એનો પણ સાક્ષી છે. એટલે હું વિશેના આપણા જેટલા ખ્યાલ છે, આપણે જે રીતે હુંને ઓળખીએ છીએ એ આત્મા નથી. એ બધા જ ખ્યાલો અને કારણે આપણો જે હુંનો અનુભવ, એ અનુભવના સાક્ષીના રૂપમાં જે અનુભવાય છે એનો જે સાક્ષી છે. સાક્ષી એટલે આપણને ખબર છે કે સાક્ષી કોને કહેવાય? તો કે સાક્ષી બધાથી અલિપ્ત હોય. કોઈ દ્રશ્ય આપણે જોયું હોય અને આપણે કહીએ કે ભાઈ હું સાક્ષી છું, તો સાક્ષી એ ઘટનામાં સંડોવાયેલો ના હોય, એ ઘટનાથી પર હોય. પણ એણે ઘટના જોઈ હોય, એની હાજરીમાં ઘટના બની હોય, તો એને આપણે સાક્ષી કહીએ. એટલે એ સાક્ષી એટલે જે એ બધી ઘટનાથી પર છે, પણ એની હાજરીમાં ઘટના બની. એમ મારીને તમારી બુદ્ધિમાં હું વિશેના જેટલા ખ્યાલ છે, સૃષ્ટિમાં જેને પણ હુંનો જ્યાં પણ જીવત્વ છે, જ્યાં પણ હુંનો અનુભવ છે, એ પછી કોઈનો પણ હું કેમ ના હોય? પશુ પક્ષીઓ પોતાની રીતે હુંને ઓળખતા હશે, પણ દરેકની બુદ્ધિમાં જે હુંનો ખ્યાલ છે એ કંઈ આત્માનો વિષય નથી. એ કંઈ હુંનો સીધો પ્રત્યય બનતો નથી. એટલે કે એનો અર્થ જ આત્મા નથી થતો. તો હુંનો અનુભવ બધાને છે, પણ જે ખ્યાલ છે હું વિશેના, એ બધા ખ્યાલથી વાસ્તવમાં જે પર છે. એટલે કે એની હાજરીમાં જ આ ખ્યાલ શક્ય બને, કારણ કે એના ઉપર જ આ બધા અધ્યારોપ થયેલા છે, એના વિષયમાં જ આ બધા નિર્ણયો થયેલા છે. તો આ બધા જે નિર્ણયો છે એનો જે સાક્ષી મૂક રૂપે જે અનુભવાય છે એ તો એ બધાથી પર છે. એટલે સાક્ષિત્વેના તત્ સાક્ષિત્વેના પ્રત્યુક્તત્વાદ. એટલે ઉપનિષદમ પુરુષમ એની જે વાત છે એ સાક્ષીના સાચા સ્વરૂપને જણાવે છે ઉપનિષદ. આપણી બુદ્ધિમાં તો જે આત્માના સ્વરૂપનો ખ્યાલ છે એ તો કંઈ આત્માનું સાચું સ્વરૂપ તો છે નહીં.
એટલા માટે ઉપનિષદમાં જે વર્ણન કરવામાં આવે છે કે ઉપનિષદ જે રીતે સમજ આપે છે એનું મહત્વ છે. ન હિ અહમ પ્રત્યય વિષય કર્તૃ વ્યતિરેકેણ તત્ સાક્ષી. નહીં અહમ પ્રત્યય વિષય કર્તૃ વ્યતિરિકેણ તત્ સાક્ષી. એટલે એ પાછો સાક્ષી એવો નથી. જેમ કે આપણે ઘણીવાર સાક્ષી હોઈએ કોઈ ઘટનાના, તો એ આપણે ઘટનાથી ભિન્ન છીએ એવો આ સાક્ષી નથી. એ જ્યાં અહમ પ્રત્યય છે ત્યાં જે પાછો સાક્ષીના રૂપમાં છે, એનાથી કોઈ અન્યત્ર સ્થળે નથી કે એનાથી ભિન્ન નથી. આપણે વ્યવહારમાં જેને સાક્ષી કહીએ છીએ એ સાક્ષી આપણે ઘટનાથી ભિન્ન છીએ, જુદા છીએ. પણ આ અહમ પ્રત્યય જે વાત છે, હું પ્રત્યય, એનો સાક્ષી જે છે એ એનાથી ભિન્ન નથી. અહમ પ્રત્યય વિષય કર્તૃ વ્યતિરેકેણ તત્ સાક્ષી નહીં અહમ પ્રત્યય વિષય કર્તૃ વ્યતિરેકેણ તત્ સાક્ષી. એટલે આપણી બુદ્ધિમાં જે હું વિશેનો ખ્યાલ છે દરેકની બુદ્ધિમાં, અને આ આત્મા એનો સાક્ષી છે ને ક્યાંક અન્યત્ર છે એવું નથી પાછું. પેલી ઘટના બની ગઈ હોય, ઘટના તો પૂરી થઈ ગઈ, અને પછી કોર્ટમાં બોલાવે કે ભાઈ આ સાક્ષી, આ ઘટનાનો સાક્ષી છે એને બોલાવો, તો એ સાક્ષી ત્યાં જાય. ઘટના તો જતી રહી, ઘટનાથી એ ભિન્ન છે. ઘટના ભલે એણે જોઈ છે, એની હાજરીમાં બની, પણ એના કરતાં એ ભિન્ન છે. આત્માના સંદર્ભમાં એવું નથી. આત્મા તો જ્યાં આ હું વિશેના બધા ખ્યાલ સેવાઈ રહ્યા છે ત્યાં આત્મા એનાથી અભિન્ન રીતે રહેલો છે, પણ સાક્ષી છે, એટલે બધાથી પર છે, કશું એને સ્પર્શતું નથી. એટલે સર્વભૂતસ્થ સમઃ એકઃ કુટસ્થ. આ સાક્ષી તો કેવો છે? તો કે દરેક અહમ પ્રત્યે, જેટલા પણ અહમ પ્રત્યય છે એનો સાક્ષી છે, અને સર્વભૂતસ્થ, બધા જ ભૂતોમાં, બધા જ જીવોમાં હું પ્રત્યય જે છે એનો જે વિષય, જે કર્તા છે, ખરેખર કર્તૃત્વ ભોક્તૃત્વથી છે તો પણ એનાથી ભિન્ન નથી. બધા જ જીવોમાં, બધા જ ભૂતોમાં એ સમાન રૂપે રહેલો છે. એટલે મારી બુદ્ધિની પાછળ પણ, મારી બુદ્ધિની પાછળ એટલે શું? મારી બુદ્ધિમાં હું વિશેના જે કંઈ ખ્યાલ હોય એ બધા ખ્યાલના મૂળમાં, તમારી બુદ્ધિમાં તમારા વિશેના જે કંઈ ખ્યાલ હોય એના મૂળમાં, આમ જ્યાં જ્યાં બુદ્ધિ છે, જ્યાં જ્યાં જીવન છે, અને દરેક જીવ પોતાને હુંને ઓળખે જ છે. એટલે હું વિશેના જે કંઈ ચોક્કસ ખ્યાલ છે એ બધા ખ્યાલના અધિષ્ઠાન રૂપે જે સાક્ષી રહેલો છે એ સમાન જ છે. સમઃ એટલે તમારી બુદ્ધિમાં એ સચ્ચિદાનંદ રૂપે રહેલો છે, સાક્ષી રૂપે રહેલો છે, એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ અન્યત્ર સર્વ જીવોની બુદ્ધિમાં પણ સાક્ષીના રૂપમાં રહેલો છે. એટલે સમઃ છે. વળી કેવો છે? નિત્ય. સમઃ એકઃ કુટસ્થ નિત્ય. કુટસ્થ એટલે નિત્ય, એમાં કોઈ પરિવર્તન નથી. આ હું વિશેના ખ્યાલમાં ઘણા બધા પરિવર્તન છે, પણ એ સ્વયં જે સાક્ષી છે એમાં કોઈ પરિવર્તન નથી. એને કુટસ્થ નિત્ય કહું.
એટલે કે બધાનું સ્વરૂપ છે, સર્વ સ્વરૂપ. આ જે પરમાત્મા છે, સાક્ષી રૂપે રહેલો છે, તે વિધિકાંડે તર્ક સમયે વા કેનચિત અધિગત સર્વસ્ય આત્મા અતઃ સહ ન કેનચિત પ્રત્યાખ્યાતુમ શક્ય વિધિશેષત્વમ વા નેતુમ. આ આપણે સમજવાનું છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભાઈ આ જે આત્મા છે, જે સાક્ષી રૂપે રહેલો છે અને સર્વસ્ય આત્મા, બધાનો આત્મા છે, આ જે તત્વ છે, પરમાત્મા છે, પુરુષ છે, એને એ કર્મકાંડનો વિષય પણ નથી. વિધિકાંડે, વિધિકાંડ એટલે કર્મકાંડ, જ્યાં વિધિ નો ઉપદેશ હોય, વિધિનું વર્ણન હોય, કર્મનું વર્ણન હોય, એવા વિષયમાં, એટલે એ પ્રકરણમાં વિષય સપ્તમી છે. વિધિકાંડે અથવા તર્ક સમયે, તર્કશાસ્ત્રમાં. તર્ક સમય એટલે શું? તર્કશાસ્ત્ર એ પણ એક શાસ્ત્ર છે. આપણે તો ખાલી ઉપનિષદ ભણ્યા હોઈએ, ગીતા ભણ્યા હોઈએ, બહુ તો અત્યારે બ્રહ્મસૂત્ર, પણ ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, તર્ક સંગ્રહ, એમ પહેલાં એક સમય હતો કે ભાઈ આ બધાનું પણ અધ્યયન થતું, અને એમ કરીને બુદ્ધિને ધીરે 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 વેદાંતના અધ્યયન માટે તૈયાર કરવામાં આવતી હતી. એટલે આ બધા જે પ્રકરણો છે, તર્કશાસ્ત્ર, કર્મકાંડ, તો કહે છે કે આવો આત્મા જે નિત્ય છે, બધાનું સત્ય છે, બધાનું સ્વરૂપ છે, કૂટસ્થ છે, એ આત્મા ના તો કર્મકાંડથી જાણી શકાય એવો છે કે ના તો એને તર્કશાસ્ત્રથી જાણી શકાય એવો છે. તો શેનાથી જાણી શકાય એવું છે? એટલે ઉપનિષદ પુરુષ કહ્યું. ઉપનિષદની અંદર આ જ આત્મતત્વનું વર્ણન છે. એટલે કે એના સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે, યથાર્થ સ્વરૂપનું વર્ણન. જે યથાર્થ છે, જે જેવું આત્માનું સ્વરૂપ છે, એવું જ એનું વર્ણન ઉપનિષદની અંદર છે. માટે ઉપનિષદ પ્રમાણ છે. સર્વસ્ય આત્મા અતઃ સહ ન કેનચિત પ્રત્યાખ્યાતુમ શક્ય વિધિ શેષત્વમ વા નેતુમ. આવું હોવાથી, આત્મતત્વનું સ્વરૂપ જ આવું હોવાથી, આત્માથી ભિન્ન કોઈનું અસ્તિત્વ છે જ નહીં. માટે કેનચિત અધિગત ન, બીજા કોઈ દ્વારા એને જાણી ના શકાય. બીજું કોઈ એટલે અહીંયા કર્મકાંડની વાત છે અને તર્કશાસ્ત્રની. કર્મકાંડ અથવા તર્કશાસ્ત્ર, આ દ્વારા આત્માને જાણવામાં આવતો નથી, જણાવવામાં આવતો નથી, એટલે કે એનો વિષય નથી, કર્મકાંડનો વિષય નથી અને તર્કશાસ્ત્રનો વિષય પણ નથી. એનાથી કોઈ ભિન્ન છે જ નહીં. એટલે સહ ન કેનચિત પ્રત્યાખ્યાતુમ શક્ય. પ્રત્યાખ્યાતુમ એટલે શું? બે આવો આત્મા નથી, એનું નિરાકરણ એવું કરી શકે એવું પણ કોઈ નથી. જ્યારે આત્મા કર્મનો વિષય બનતો જ નથી, બની શકે એમ જ નથી, એને બનાવી શકાય એવું જ નથી, તો પછી વિધિકાંડ, કર્મકાંડ આત્માને કેવી રીતે કર્મમાં જોતરી શકે? એ કર્મનો વિષય નથી બનતો, એ કોઈ કર્મનો અંગ પણ નથી બનતો. વિધિશેષત્વમ વા નેતુમ. વિધિશેષત્વમ એટલે શું? વિધિનો કોઈ ભાગ, વિધિનો કોઈ અંગ, એટલે કર્મનું અંગ. આખું તમે વિધિકાંડ, વિધિશાસ્ત્ર જુઓ, કર્મકાંડ જુઓ, તો એમાં આ જ ચર્ચા હોય. કોઈ પણ કર્મ કેમ ના હોય, એ કર્મમાં કાં તો મુખ્ય સીધે સીધો કર્મનો ઉપદેશ હોય, અથવા તો એની સાથે સંકળાયેલા અનેક નાના નાના કર્મો હોય. એટલે કેટલી બધી વિધિ હોય. આગળ આપણે બહુ સરસ બધું વર્ણન જોયું કે દરેક નિત્ય નૈમિત્તિક કર્મો જે કરતા હોય. કર્મકાંડ એટલે શું? તો આખું જીવનશાસ્ત્ર, યાવત જીવે, જ્યાં સુધી જીવો ત્યાં સુધી
કર્મ કરવા જ જોઈએ એ જે માન્યતા છે એમાં જુદા જુદા રૂપે ઉપદેશ હોય મનુષ્યને. પછી તમારી મનની જે ઈચ્છા હોય, જે સાધ્ય હોય, જાણીતું કે નહીં જાણીતું, ધારો કે આપણને કોઈક સાધ્ય આપણા મનમાં ના હોય. સાધ્ય એટલે શું? કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા, એ જે સિદ્ધ નથી, મારે સિદ્ધ કરવાનું છે, એને કહે સાધ્ય. એ મને ખબર હોય અથવા ના પણ ખબર હોય, જાણીતું હોય કે ન જાણેલું હોય. ભાઈ આપણે વિદેશ જવું હોય કે કોઈ એવી જગ્યાએ જવું હોય, યાત્રાએ જવું હોય, જ્યોતિર્લિંગના દર્શન કરવા જવું હોય, તો એ બધું આપણને ખબર છે, જાણીતી વસ્તુ છે, પણ સાધ્ય છે કે મારે ત્યાં જવું છે. તો એની વિધિ હોય, એનો ઉપાય હોય, સાધન હોય કે કેવી રીતે જવાય. આવી રીતે વેદમાં કર્મકાંડ વિભાગમાં અનેક બધા સાધ્ય હોય અને પછી સાધન પણ હોય. એમાં જાણેલું સાધ્ય, નહીં જાણેલું સાધ્ય, જણાયેલું સાધન અથવા નહીં જણાયેલું સાધન, આ બધાનું વર્ણન હોય. એ વેદનું કામ છે. એટલે સ્વર્ગ, ધારો કે આપણને ખબર નથી કે સ્વર્ગ એટલે શું, પણ શાસ્ત્રમાં વર્ણન હોય. અને પછી ઈચ્છા જન્મે આપણી અંદર કે આપણે સ્વર્ગમાં જઈએ. જાણીતું નથી, પણ શાસ્ત્ર દ્વારા મને ખબર પડી કે ભાઈ આવી જગ્યાએ જઈ શકાય, અમુક સમયે જઈ શકાય, આ શરીરમાં ના જઈ શકાય. શાસ્ત્ર એનું પ્રમાણ છે, શાસ્ત્ર એની વાત કરે. અને કેવી રીતે જવું એ સાધન પણ આપણને ખબર નથી. એટલે આપણે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી શાસ્ત્ર જે સાધનનો ઉપદેશ કરે છે એનું અનુષ્ઠાન કરીએ. જાણીતું સાધ્ય, કોઈકને સંતાન પ્રાપ્તિ, કોઈને ધન પ્રાપ્તિ, આ બધું જોઈતું હોય તો જાણીતું સાધ્ય છે. પણ કેમ પ્રાપ્ત કરવું? ભાઈ એણે ઘણી મહેનત કરી પણ નથી પ્રાપ્ત થતું. તો જે સાધન અનનોન છે, જાણીતું નથી, એનું માર્ગદર્શન પણ વેદમાંથી પ્રાપ્ત થાય. નહીં જાણેલું સાધન. તો જાણીતું સાધન, નહીં જાણીતું સાધન, જાણીતું સાધ્ય, નહીં જાણેલું સાધ્ય. એ સાધ્ય સાધન દ્વારા એટલે કે કર્મ, એ દ્વારા તમે તમારી ઈચ્છા પૂરી કરો. આ જીવન જીવતા શીખવાડે છે વેદ. વેદનો પહેલો ભાગ કર્મકાંડ વિભાગ. પણ પછી સમગ્ર જે વેદ છે એને તો ખબર છે કે ભાઈ એક સાધ્ય એટલે કે મોક્ષ, પરમ શાંતિ, એ જીવને પ્રાપ્ત કરવું હોય તો એનું સાધન કરવું. તો એ સાધન, જે સાધનથી આ મોક્ષ પ્રાપ્ત થાય, એ વેદ પાસેથી જ મળે, પણ કર્મકાંડ વિભાગથી ના મળે. એટલા માટે ઉપનિષદમાં એનું વર્ણન છે. વેદનો આ મુખ્ય ભાગ ભજવવાનું કાર્ય છે. વેદ આ ભાગ ભજવે છે આપણા જીવનમાં. એટલે મીમાંસકો એવો આગ્રહ રાખે કે ભાઈ આ કર્મકાંડ વિભાગમાં જે કહું છે એ પ્રમાણે જ તમે કર્મ કરો આખી જિંદગી, અને પછી મોક્ષરૂપી સાધ્ય છે પ્રાપ્ત થાય. એટલે જે ઉપનિષદમાં બધા વાક્યો છે એને કેવી રીતે સમજવાના? કારણ કે ઉપનિષદમાં કંઈ કર્મનો ઉપદેશ નથી, ત્યાં તો જ્ઞાનની વાત છે, ત્યાં તો જાણવાની વાત છે, ઓળખવાની વાત છે. તો કે છે ના, એ બધા જે વિધાનો છે તત્વમસી અને આત્માવારે દ્રષ્ટવ્ય, એ બધા જે વાક્યો છે એને પણ તમારે કર્મનો ભાગ જ સમજવાના. વિધિનો અંગ ગણો, અંગ રૂપે સમજો. એ જે વેદમાં જે અમુક યજ્ઞનું વર્ણન હોય, અત્યારે તો કોઈ કરતું નથી, પણ ધારો કે તમે ચોથનું વ્રત કરો, બીજી ઘણી સંકટ ચોથને આને તેને બધું કરતા હોય વ્રત, તો એમાં વ્યક્તિ આખો દિવસ ભૂખી રહે, વ્રત કર્યું છે એટલે ઉપવાસ કરે, પણ પછી જ્યારે એને જમવાનું હોય તો એની વિધિ હોય કે પહેલાં તમારે ચંદ્રમાના દર્શન કરવાના, પછી જમવાનું. એ રીતે દ્વિતીયાનો ચંદ્ર જે જોવો અત્યંત અઘરો છે,
તો એનું દર્શન કરીને પછી જ ભોજન લેવાનું. તો એ દર્શન કરવું એ એક નાનકડું કર્મ છે, એને અંગ કહેવાય. મુખ્ય કર્મ તો તમે જે વ્રત કર્યું કડવા ચોથનું, કે પછી જે કે તમે હોમ હવન કરતા હો, એ મુખ્ય કર્મ થયું. પણ એની વિધિ, એનો એનો અંગ રૂપે જે કર્મ છે, એવા કર્મનો ઉપદેશ હોય વેદની અંદર. તો આ અહમ બ્રહ્માસ્મિ અથવા તો તત્વમસી કે આત્માવારે દ્રષ્ટવ્ય, આ બધા વાક્યો છે ને, એ તમારે એનો અંગ સમજવાનો કર્મનો, અને પછી તમને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે મોક્ષ પ્રાપ્ત કરવા માટે કર્મ તો જોઈએ જ, અને કર્મના ભાગ રૂપે આ ઉપનિષદના વાક્યો છે. આ કર્મકાંડી મીમાંસકોની દલીલ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભાઈ આત્મા એનો વિષય જ બની શકતો નથી, આત્માનો કોઈ નિરાકરણ કરી શકે એવું નથી, એનું કોઈ વર્ણન પણ બીજું કોઈ કરનારું ખરેખર નથી. અને આપણે જાણીએ છીએ કે ઉપનિષદ પણ આત્માનું વર્ણન કરે છે. તો કઈ રીતે કરે છે? શ્રુતિર્હિ અપી અત્યંત ભયભીત થઈને ચકિતમ અભિધત્તે, ભયભીત થઈને શ્રુતિ પણ આત્માનું વર્ણન કરે છે. એટલે કે ખરેખર વર્ણન નથી કરતી, શ્રુતિ પણ આત્માનું વર્ણન નથી કરતી. આત્માનું વર્ણન કરવાની રીત છે, પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? તો કે જેમ રામ અને લક્ષ્મણ બંને હોય, બંને સાથે હોય, રામજી, લક્ષ્મણજી અને સીતાજી ત્રણેય જણા અયોધ્યા પાછા ફરી રહ્યા છે, લંકા ઉપર વિજય પ્રાપ્ત કરી અને ત્રણેય જણા પાછા ફરી રહ્યા હોય. તો કોઈ ગામ પાસે બહેનો કૂવા ઉપર પાણી ભરવા જઈ રહી છે, અને સીતાજીને તરસ લાગીને એ પણ પાણી પીવા ગયા. તો બહેનોએ પૂછ્યું કે ભાઈ આમાંથી તમારા પતિ કોણ છે, એટલે કે રામચંદ્રજી કોણ છે? તો એ સીતા માતા વર્ણન નથી કરતા, રામજીનું વર્ણન સીધું નથી કરતા. દ્રષ્ટાંત છે. થઈ શકે વર્ણન, પણ સીતાજી જે નિયમ છે એનું પાલન કરનારા છે, પતિ વ્રતા સ્ત્રી હોવાથી એ પોતાના પત્ની ધર્મનું પાલન કરે છે. એ રામજીનું વર્ણન ના કરે. એ શું કરે? લક્ષ્મણજીનું વર્ણન કરે કે ભાઈ પહેલાં શ્વેત વર્ણ જે છે એ મારા દિયર છે, અથવા તો એ લક્ષ્મણજી છે, એવું કહે. તો એ વર્ણન ખરેખર પ્રશ્ન કોનો હતો? રામચંદ્રજીના સંદર્ભમાં હતો. ઉત્તર પણ સીતાજી રામચંદ્રજીને ધ્યાનમાં રાખીને જ આપે છે, પણ ઉત્તર કઈ રીતે આપે છે? સીધું રામચંદ્રજીનું વર્ણન નથી કરતા. તો રામચંદ્રજી વિશેના નિર્ણય કરવામાં કે એમનું દર્શન કરવામાં જે એક સંશય રૂપ બને છે, એક આવરણ રૂપ બને છે, એવા દિયર એમના લક્ષ્મણજી એમનું વર્ણન કરીને શું કરે છે? એની નિવૃત્તિ કરી દે છે, અને વર્ણન થઈ જાય છે રામચંદ્રજીનું. તો શ્રુતિની આ વર્ણન કરવાની રીત છે. અને કઈ રીત છે? ન ઇતિ, એટલે શ્રુતિ પણ કરી ન શકે, કારણ કે તત્વથી ભિન્ન કોઈ વસ્તુ જ નથી. તો કોણ વર્ણન કરે આત્માનું? એટલે વિધિશેષત્વમ વા નહિતુમ, એને તમે આત્માને કર્મનો વિષય પણ ના બનાવી શકો, અને એ કર્મના ભાગરૂપે પણ વિધિનું અંગ પણ સાબિત ના કરી શકો. એટલું જ નહીં, આત્મત્વાદ એવ સર્વેષામ ન હેય ન અપી ઉપાદેય, એ બધાનો આત્મા હોવાથી સર્વેષામ આત્મત્વાદ એવ, બધાનો આત્મા છે માટે કોઈ એને કર્મનો વિષય ના બનાવી શકે. કર્મમાં કેવું છે કે ભાઈ મને ગમે છે, મારી ઈચ્છા છે, તો હું કર્મ કરીને હું એ વિષયને પ્રાપ્ત કરું. કોઈ વિષય જોઈએ છે તો હું એને મેળવું, કોઈ વિષય નથી જોઈતો તો એને હું દૂર કરું. પણ આવું ક્યારે શક્ય બને? મારાથી ભિન્ન કોઈ વિષય હોય તો. હવે આત્મા તો દરેકનું સ્વરૂપ છે, દરેકનો આત્મા છે, તો કેવી રીતે એ વિષય બની શકે ગ્રહણ કરવાનો કે પછી છોડવાનો?
એટલે વ્યવહારનો વિષય આત્મા બની જ ના શકે. કર્મનો વ્યવહારનો વિષય આત્મા કોઈના પણ નામ માટે ના બની શકે, કારણ કે સર્વેશામ હિ આત્મત્વાદ, આત્મા એ બધાનું સ્વરૂપ છે. સર્વમ હિ વિનશ્યત વિકારજાતમ પુરુષાંતમ વિનશ્યતિ. સર્વમ હિ વિનશ્યત વિકારજાતમ પુરુષાંતમ વિનશ્યતિ. આ પરમાત્મા સિવાયનું જે કંઈ છે, વિનશ્યત વિકારજાતમ પુરુષ અંતમ. પુરુષાંતમ એટલે શું? પરમાત્માને બાદ કરતા, આત્માને બાદ કરતા જે પણ વિકારવાળું છે, વિકારને પ્રાપ્ત થનારું છે, પરિવર્તનશીલ છે, વિનાશશીલ છે, સર્વમ હિ વિનશ્યત. વિનશ્યત વર્તમાન કૃદંત છે, એટલે ક્ષણે ક્ષણે જેનો વિનાશ થઈ રહ્યો છે. વિકાર જાતમ, જાતમ એટલે સમૂહ. વિકાર જાતમ વિનશ્યત વિકાર જાતમ. જેટલું પણ વિકાર વાળું છે, વિકાર જેમાં આવી શકે એવું જે કંઈ છે, તો કે બધું જ છે. સર્વમ હિ, જેટલો પણ જે વિકારી છે એ બધું જ વાસ્તવમાં વિનાશને યોગ્ય છે. જ્યાં જ્યાં વિકાર છે એ તમામે તમામ વસ્તુ વિનાશને યોગ્ય છે. એક આત્મતત્વ એવું, એક જ એવું તત્વ છે કે જેમાં ક્યારેય કોઈ વિકાર શક્ય નથી. આ બધું ખરેખર ભલે આપણને એવું લાગે કે આ શબ્દોના રૂપમાં સમજાવી રહ્યા છે, બ્રહ્મસૂત્રમાં પૂર્વ પક્ષ સિદ્ધાંત, અને શંકરાચાર્યજી એ પૂર્વ પક્ષને એમની દલીલોને એમને ઉત્તર આપી રહ્યા છે અને આત્માનું વર્ણન કરી રહ્યા છે. એવું ભલે એક છે, પણ આપણા માટે એ માર્ગદર્શન બને છે, આપણા માટે એક આલંબન છે. આપણી બુદ્ધિને આપણે ધીરે ધીરે તૈયાર કરીએ છીએ. એવું છે ને કે ભાઈ આત્માને જાણવો હોય તો આ શરીર તો જોઈએ જ, મન પણ જોઈએ, બુદ્ધિ પણ જોઈએ, અને એ બધું આપણને મળેલું છે. શરીર તો અનેક છે બધા આ સૃષ્ટિમાં, પણ આ મનુષ્યનું શરીર એ એક જ એવું છે કે જેમાં આ કામ થઈ શકે. એટલે કે બુદ્ધિનો ઉપયોગ થઈ શકે, મનનો ઉપયોગ થઈ શકે, વિવેક કરી શકીએ એવું આ એક જ શરીર છે. અહીંયા કહે છે કે આત્મા સિવાય બધું જ પરિવર્તનશીલ છે. તો આમાંથી આપણે સમજવાનું શું છે? તો કે આપણે દર્શન કરતા શીખવાનું છે. આપણા પોતાનું જ વિશ્લેષણ કરવાનું છે કે જેને હું સમજું છું, જેને હું સત્ય સમજું છું, એટલે કે હુંનું સાચું સ્વરૂપ સમજું છું, પણ એ ઉપાધિમાં જે કંઈ છે, સ્થૂળ સૂક્ષ્મ જે પણ છે, એક તો સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, કારણ શરીર છે, એ આપણે જાણીએ છીએ. તો આપણે તો જીવન જીવ્યા જ કરીએ છીએ, કર્મો કર્યા જ કરીએ છીએ, વ્યવહાર કર્યા જ કરીએ છીએ, અને આપણા વિચારો જે દેહમાં અહંભાવ છે, દેહાત્મ બુદ્ધિ છે, એને અનુરૂપ આપણા વિચારો છે, આપણું જીવન છે, અને આપણે એને સત્ય માનીએ છીએ. અને પછી હવે આપણે શાંતિ ઈચ્છીએ છીએ, સુખ ઈચ્છીએ છીએ, તો એ તો સંભવ જ નથી. અને સુખ માટે આપણે એ જ વિચારધારા, એ જ આપણી સમજ અને એ જ આ ઉપાધિ, એનો ઉપયોગ કરીને આપણે કર્મ કર્યા કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ. ક્યાં સુધી વ્યવહાર કરીશું? ક્યાં સુધી કર્મ કરીશું? છેલ્લા શ્વાસ સુધી.
શું મળશે? કશું મળવાનું નથી. આ શરીર છોડી દેવાનું, વળી બીજું શરીર લઈશું. એમ સૃષ્ટિમાં આ ક્રમ ચાલ્યા જ કરે છે, કરતા રહીશું આપણે. એટલે આ શરીરનો અંત આવે, મનુષ્યનું શરીર પછી મળશે કે નહીં ખબર નથી. એટલે આપણે મનુષ્યના શરીરમાં રહીને, બુદ્ધિનો ઉપયોગ કરીને, આવી રીતે આ પ્રકારે સત્સંગના માધ્યમથી, શાસ્ત્રના અધ્યયનથી આપણે આપણી બુદ્ધિને તૈયાર કરવાની છે અને દર્શન કરતા શીખવાનું છે કે શાસ્ત્ર કહે છે, જે વર્ણન ચાલી રહ્યું છે, શંકરાચાર્ય જે સમજાવી રહ્યા છે, જે તત્વ વિશે કહી રહ્યા છે, એ તત્વ આ ઉપાધિના માધ્યમથી, ઉપાધિ દ્વારા જ અને ઉપાધિમાં જ રહેલું છે, એ રીતે સમજવાનું છે કે બીજે તો જવાનું નથી. એટલે જે ઉપાધિને હું આત્મા કહું છું, એ ઉપાધિમાં વિકાર રહેલા છે, વિકારશીલ સ્વભાવ છે એનો. તો જેટલું જેટલું વિકારી છે એ ખરેખર વિનાશને યોગ્ય છે. ફલગુત્વાત, એટલે જેમ ફળ આપણે લઈ આવીએ, આપણને એમ કે ઘરમાં રાખ્યા ફળ, બસ આવી ગયા, પછી એનો ઉપયોગ ના કરો તો એ બિચારો જોત જોતામાં નાશ પામે, કારણ કે એનો સ્વભાવ જ એવો છે. તો આપણી ઉપાધિ પણ એવા જ સ્વભાવની છે, મન પણ એવું જ છે, બુદ્ધિ પણ એવી જ છે, બુદ્ધિની અંદર વૃત્તિઓ પણ એવી જ છે. આમ આપણે જ્યારે નિરીક્ષણ કરીએ હુંનું, પોતાનું, આપણા વિચારોનું, આપણી લાગણીઓનું, આપણી વૃત્તિનું, આપણી ભાવનાઓનું, આપણી ઈચ્છાઓનું, આપણા વ્યવહારનું, આ બધાનું જ્યારે આપણે વિશ્લેષણ કરીએ, એનું દર્શન કરીએ, તો બહુ સરળતાથી જોઈ શકાય કે વાત તો સાચી છે, બધું જ વિકારશીલ છે. વિકારશીલ એટલે શું? વિનાશશીલ, વિનાશ તરફ જઈ રહ્યું છે. સર્વમ હિ વિનશ્યત વિકારજાતમ. જે કંઈ છે અંદર બહાર સર્વત્ર, જ્યાં જુઓ ત્યાં બધામાં વિકાર આવી રહ્યો છે, સતત પરિવર્તન. વાતાવરણમાં પણ અચાનક પરિવર્તન આવ્યા જ કરે, ચાલ્યા જ કરે. બધી ઋતુઓમાં પરિવર્તન, દિવસમાં પરિવર્તન, ચોઘડિયા બદલાય. આમ ચારેય બાજુ જુઓ તો બધું સતત પરિવર્તન જ ચાલી રહ્યું છે. આપણી ઉપાધિમાં પણ પરિવર્તન ચાલી રહ્યું છે, આપણે જોતા નથી. પોતાને આપણે હું કહીને જીવીએ છીએ અને આપણી રીતે વ્યવહાર કરીએ છીએ જગત સાથે. એ વ્યવહાર તો કરવાનો જ છે, પણ સમજ તો સાચી હોવી જોઈએ ને. વ્યવહાર શેના માટે છે, શું કામ કરીએ છીએ? ખાલી કરવા ખાતર વ્યવહાર નથી કરતા. આપણે કંઈક ઈચ્છીએ છીએ, એ જે ઈચ્છીએ છીએ એ ખબર ના હોય તો આખી જિંદગી વ્યવહાર થાય, શરીરનો ઉપયોગ થઈ જાય અને આપણે જતા રહીએ, કામ કર્યા વગર જતા રહીએ. તો જ્યારે આપણને આટલું ઉત્તમ પ્રકારનું શરીર, ઉત્તમ પ્રકારની ઉપાધિ પ્રાપ્ત થઈ જ છે, તો આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ ચિંતન કરવા માટે હવે તો જરૂર કરી શકીએ. અમુક ઉંમર પછી માણસ જરૂર કરી શકે કે ભાઈ શંકરાચાર્ય જે સમજાવી રહ્યા છે કે સર્વમ હિ વિકાર જાતમ વિનશ્યત પુરુષાંતમ, આ આત્માને છોડીને બાકી બધું જ કેવું છે તો કે વિનાશશીલ, વિકારવાળું અને વિનશ્યતિ, અને જોતજોતામાં બધું નાશ પામે છે. તો પછી આ હુંની અંદર, આપણા હુંની અંદર એવી કઈ વસ્તુ છે કે જેમાં કોઈ પરિવર્તન આવતું જ નથી, અને પાછો છે અને હુંના રૂપમાં જ છે. એવું નથી કે મારે એની કલ્પના કરવાની હોય કે આવો કોઈ હું ક્યાંક બીજે હોય, આંખો બંધ કરીને પછી મારે એનું ધ્યાન કરવાનું હોય, એનો અનુભવ કરવાનો હોય, આવું નથી. એ શુદ્ધ હું જે છે એને આપણે ઓળખી જ શકીએ. કેમ ના ઓળખી શકીએ? જેને ઉપાધિ સાથે કોઈ સંબંધ નથી અને પાછું એ જ્ઞાન સ્વરૂપ છે, અને ઉપાધિની બધી જ ચેષ્ટાઓને, સ્થૂળ સ્તરની, ઇન્દ્રિયોના સ્તરની પ્રવૃત્તિ, મનની વૃત્તિઓ, બુદ્ધિના વિચારો
અહંભાવ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધું વૃત્તિના રૂપમાં જ છે અને બધું સતત પરિવર્તનશીલ છે, વિનાશશીલ છે અને એના સાક્ષી રૂપે જે હું અનુભવાય છે એ બધાને સમાન રૂપે અનુભવાય છે. એ હુંમાં કોઈ વિકાર આવતો નથી, ક્યારેય આવતો નથી અને એ હું બધાની અંદર સમાન જ છે. તમ પુરુષમ, આ પુરુષને આપણે જાણવાનો છે, આ આત્માને આપણે જાણવાનો છે. પુરુષો હિ વિનાશ હેતુ અભાવાત અવિનાશી. વિનાશ હેતુ અભાવાત એટલે આ બધું જ્ઞાન જેને કહીએ કેટલું સરસ સમજ છે કે વિનાશ કોનો થાય, વિનાશ કોનો થાય, વિનાશનો હેતુ જેમાં રહેલો એનો જ વિનાશ થાય. વિનાશનો હેતુ એટલે શું? વિનાશનો હેતુ એટલે શું ભાઈ? ભાઈ આકાશમાં વિનાશનો કોઈ હેતુ જણાતો નથી. વાયુમાં પરિવર્તન છે, પાણીમાં પરિવર્તન છે, પૃથ્વી તત્વમાં પરિવર્તન છે, અગ્નિ તત્વમાં પરિવર્તન છે. એ બધી જ વસ્તુઓ કેવી? વ્યક્ત અવ્યક્ત. આકાશ એ વ્યક્ત અને અવ્યક્ત સ્વભાવ વાળું છે. પણ હુંની ઉપાધિમાં જેટલું જેટલું વ્યક્ત થાય, જ્યાં પણ આપણે વિનાશની વાત કરીએ, વિનાશનો અનુભવ થાય છે, પરિવર્તનનો, વિકારનો અનુભવ થાય છે, તો એવું ક્યારે શક્ય બને? એની અંદર એનો હેતુ હોય. ભાઈ દૂધની અંદર વિકાર ક્યારે આવે? તો કે એની અંદર વિકાર લાવી શકાય એવા અવયવો છે અને એ દૂધમાંથી દહીં બને. પછી એમ કરતાં કરતાં વિકાર વધુ ને વધુ વિકારશીલ બનતું જાય અને પછી છેવટે એનો નાશ થાય. એટલે અવયવો હોય, અંગ હોય, આ બધી વસ્તુઓ હોય, રંગ હોય, રૂપ હોય, અવયવો હોય. આત્મા કેવો છે? નિરવયવ. એમાં કોઈ અવયવો જ નથી, એમાં કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, કોઈ જાતિ નથી, કોઈ ક્રિયા નથી, કોઈ સંબંધ નથી, એનું કોઈ નામય નથી. આ બધાથી રહિત જે આત્મા છે, એટલે કે વિનાશનો કોઈ હેતુ જ નથી. વિનાશ હેતુ અભાવાત. આત્મતત્વની અંદર વિનાશનો કોઈ હેતુ જ નથી. હા, બુદ્ધિની અંદર વિનાશનો હેતુ છે. બુદ્ધિ આપણી બગડી કે સુધરી કે આ માણસ હવે આવું વિચારતો થઈ ગયો તો એની અંદર વિકાર આવ્યો, પરિવર્તન આવ્યું. તો બુદ્ધિની અંદર પરિવર્તન છે અને એને અનુરૂપ મનુષ્ય એને અનુસરે અને કર્મ કરે. પણ એ ઝીણામાં ઝીણી વૃત્તિ, બુદ્ધિની વૃત્તિઓ, એનો પણ આત્મા તો સાક્ષી છે. એટલે એ જ સાક્ષી, એને જ ઓળખવાનો છે. એ જ હુંનો પ્રત્યય છે ખરા અર્થમાં. અને ઉપનિષદ એની તરફ આપણું ધ્યાન દોરે છે કે ભાઈ જુઓ, એમાં તો વિનાશનો કોઈ હેતુ જ નથી, એમાં વિકાર માટેનો કોઈ હેતુ જ નથી. એટલે વિક્રિયા હેતુ અભાવાત, વિનાશ હેતુ અભાવાત. આ હેતુ નથી એટલે આત્માને કેવો કહેવાય? અવિનાશી. એટલે આત્માને કેવો કહેવાય? અવિકારી, કુટસ્થ. વિક્રિયા હેતુ અભાવાત કુટસ્થ નિત્ય. તો બધા શબ્દો, આપણે તો શબ્દોથી તો પરિચિત છીએ કે હા આત્મા કેવો છે? નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત કહી દઈએ. અવિનાશી, અવિકારી, અવિક્રિય. પણ સાથે આપણે જાણવાનું છે કે એવો કેમ કહેવાય છે આત્મા? તો કે એની અંદર વિકાર લાવવા માટે જે કારણ હોવું જોઈએ એ જ નથી તો કેવી રીતે વિકાર આવે? વિકારનો હેતુ જ નથી, વિક્રિયાનો હેતુ નથી, અંદર વિનાશનું કોઈ કારણ નથી, હેતુ નથી, પરિવર્તન લાવી શકાય એવું કોઈ તત્વ નથી. એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ છે, સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. માટે એના માટે કુટસ્થ શબ્દ છે, અવિનાશી શબ્દ છે, અવિક્રિય શબ્દ છે. એટલે શંકરાચાર્યજી કે અતઃ એવ પુરુષ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. ભાઈ આ આત્મા માટે કેમ આવા શબ્દો વપરાય છે? કયા શબ્દો? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. આ તો આખો સમાસ છે. ભાઈ તમે એને સમજો કે ભાઈ આ આત્મા નિત્ય શબ્દ કોના માટે? તો કે આત્મા માટે. આત્મા નિત્ય છે, નિત્ય આત્મા અથવા તો નિત્ય સ્વભાવ આત્મા.
શું કહો બીજું એના માટે કયો શબ્દ વાપરો? જે નિત્ય છે એના માટે નિત્ય જ શબ્દ વાપરવો પડે. પછી શુદ્ધ, તો એ કોનું વિશેષણ છે? આત્માનું. આત્મા શુદ્ધ જ છે. પછી તમે નિત્ય સાથે લાવો કે ભાઈ હા શુદ્ધ એટલે ઘણી વસ્તુઓ અત્યારે શુદ્ધ હોય પણ અમુક સમય પછી અશુદ્ધ બની જાય, એનો સ્વભાવ છે. પણ ના, આત્માની અંદર અશુદ્ધિ લાવવાનો કોઈ હેતુ જ નથી. પરિવર્તન લાવી શકાય એવું અંદર કોઈ નિમિત્ત જ નથી. એટલે કેવો છે? નિત્ય શુદ્ધ છે. પછી બુદ્ધ, બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ છે. બે આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. ઘણી વસ્તુ એવી હોય ક્યારેક જ્ઞાન સ્વરૂપ હોય, વળી પાછું અજ્ઞાની બની જઈએ, અથવા સુષુપ્તિમાં આપણું જ્ઞાન ના હોય. પણ આત્માની સાથે આ બધું લાગુ પાડી શકાય એવું નથી. આત્મા તો કેવો છે? તો કે સુષુપ્તિને પણ જાણનાર છે, અંધકારને પણ જાણનાર છે, અવિદ્યાને પણ જાણનારો છે. એટલે નિત્ય શબ્દ બધે લઈ જવો પડે કે નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત. ક્યારેક બંધનમાં હોય ને પછી મુક્ત થયા હોય એવું હોઈ શકે. પણ પાછું જે ક્યારેક બંધનમાં હોય, પહેલાં બંધનમાં હતા, હવે અમે મુક્ત થઈ ગયા, જ્ઞાન થયું એટલે હવે મુક્ત, હા અમે મુક્ત થઈ ગયા, તો પછી પાછા બંધનમાં જવું પડે ભાઈ, એવી સંભાવના જ છે. જો કોઈ પહેલાં બંધનમાં હોય અને પછી મુક્ત થયું હોય તો પાછું એ બંધનમાં જઈ શકે. જ્યારે આત્મા કેવો છે? નિત્ય મુક્ત. બહુ જ મહત્વની સમજ છે આ, કે ભાઈ એવું નથી કે આત્મા પહેલાં બંધનમાં હતો એટલે કે આપણે બંધનમાં હતા અને મુક્તિ માટે પ્રયાસ કરીએ છીએ અને મને જ્ઞાન થશે પછી હું મુક્ત થઈશ. આવી જ સમજ સાથે માણસ બધું કામ કરતો હોય છે કે હા મુક્તિ માટે મારે પ્રયાસ કરવાનો, મુક્તિ માટે મારે પ્રયાસ કરવાનો છે. એટલે અમે શું કરો તો કે ભજન કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ. શેના માટે? મોક્ષ માટે. જ્ઞાન શેના માટે? સત્સંગ શેના માટે? મોક્ષ માટે. ક્યારે મુક્ત થઈએ? મુક્ત થવા માટે આ સત્સંગ નથી, સમજી લો. વેદાંતનો સત્સંગ એટલે કે ઉપનિષદનો સત્સંગ એ મુક્તિ અપાવનારો સત્સંગ નથી. જોવા જાવ તો ખરેખર ભલે આમ તો મુક્તિ અપાવે છે એવું કહેવાય, પણ એ એવો ઉપદેશ નથી કે જીવ મુક્ત થાય, મુક્ત થશે, મુક્ત થઈ શકે એવો ઉપદેશ નથી. તત્વમસી ઉપદેશ છે. તત એટલે શું? મુક્ત. તમ એટલે કોણ? તું, જેને મુક્તિ જોઈએ છે તે. એટલે તું મુક્ત જ છે, આ ઉપદેશ. એટલે કોઈને મુક્તિ મળવાની છે અને અમને નથી મળી, અથવા અમને મળી ગઈ બીજાને નથી મળી, આવું બધું ઉપનિષદનો વિષય નથી. સત્સંગ આવો નથી આપણો. આપણો સત્સંગ એક જ છે કે હું મુક્ત જ છું અને મારી બુદ્ધિમાં કેમ ગડબડ છે, મારા જીવનમાં કેમ ગડબડ છે, મને કેમ જીવનમાં દુઃખનો અનુભવ થાય છે, બંધનનો અનુભવ થાય છે. બસ એ જાણવાનું છે કે મારી ખોટી સમજ છે. ખોટી સમજ દૂર કરું તો જે મુક્ત હું છું એને હું ઓળખી શકું. ઓળખી શકું એટલે શું? જે નથી ખોટી રીતે ઓળખે છે એ ખોટો આરોપ જે છે આરોપ નિવૃત્ત થાય, દૂર થાય. એટલે નિત્ય મુક્ત સ્વભાવ. અતઃ એવ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ તસ્માત પુરુષાર્થ ન પર કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. એટલે આ કઠોપનિષદની અંદર એનું મહાવાક્ય છે. તસ્માત આવું હોવાથી પુરુષાર્થ ન પરમ કિંચિત. વિચાર કરો, આ એક જ સત્ય છે, એના સિવાય કશું છે જ નહીં. કશુંક હોય તો બંધનની વાત આવે, બંધન હોય તો મુક્તિની વાત આવે. જે છે બ્રહ્મ જ છે. બસ આ સમજાય એ મહત્વનું છે. એમાં શું કરવાનું હોય? પછી મારે શું કામ કરવાનું હોય? શું કામ કરવાનું? બંધન જ નથી તો બંધનમાંથી દૂર થવા શું કામ કરવાનું? આ શિકાર આવું કહી રહ્યા છે, તું મુક્ત જ છે, બંધન કેમ છે તું સમજ. એક ખોટો ખોટો ખ્યાલ છે, ખોટો ખ્યાલ દૂર કર. ના ના, આખી જિંદગી અમે આટલા કર્મ કર્યા તો મુક્તિ મફતમાં મળી જાય? કશું કરીએ તો જ મળે ને, કશું કરવું જ જોઈએ ને. એટલે આ જો માનસિકતા હોય તો પછી તમે જ્ઞાનને મહત્વ ના જ આપી શકો. પણ હવે એને કંઈ સંબંધ જ નથી. જ્ઞાન ખરેખર મોક્ષ આટલો જ સરળ છે જોવા જાઓ તો આપણી બુદ્ધિ સ્વીકારી ના શકે કે આમ કે મોક્ષ મળી જતો હશે. બંને વાત સરળ સાચી છે કે મોક્ષ
જેટલો સરળ છે એટલું કશું સરળ નથી, કારણ કે આપણું જ સ્વરૂપ છે. અને જાણવું એનું નામ જ મોક્ષ છે. બીજી બાજુ મોક્ષ અત્યંત અઘરો પણ છે. કેમ તો કે જન્મોથી આપણી બુદ્ધિમાં ખોટા સંસ્કાર છે, વિપરીત સંસ્કાર છે, અને આપણે એમાંથી એ સંસ્કારોની પકડમાંથી બહાર નથી આવતા, કારણ કે આપણે જલ્દી આ બધી સમજ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ નથી કરતા. એટલે પેલા સંસ્કારો આપણને ખેંચી જાય છે અને માટે મોક્ષ અઘરો બની જાય છે. સા કાષ્ઠા સા પરાગતિ, બસ આ અંતિમ સત્ય છે. અને પછી કશું કરવાનું નથી. સા કાષ્ઠા સા પરાગતિ. અજ્ઞાન પ્રાપ્ત કર્યું, પછી કશું કરવાનું નથી. તમ તૌપનિષદમ પુરુષમ પૃચ્છામિ ઇતિ ચ ઔપનિષદત્વ વિશેષણમ પુરુષસ્ય ઉપનિષત્સુ પ્રાધાન્યેન પ્રકાશ્યમાનત્વ ઉપપદ્યતે. આવું હોવાથી જે પ્રશ્ન હતો બૃહદારણ્યક ઉપનિષદમાં, શિષ્યનો પ્રશ્ન, તમ તૌપનિષદમ પુરુષમ પૃચ્છામિ, હે ગુરુજી, મારે એ જે ઉપનિષદમાં જે પરમાત્માનું વર્ણન છે એના વિશે જાણવું છે. તો એ ઔપનિષદત્વ વિશેષણમ પુરુષસ્ય, ઔપનિષદત્વ વિશેષણમ, એ પુરુષ પરમાત્મા છે તો મારો આત્મા, દરેકનો આત્મા. પણ ઔપનિષદમ કહું એટલે ઉપનિષદમાં રહેલો આત્મા, વિશેષણ વાપર્યું જેની સામે વાંધો હતો. ઉપપદ્યતે, શંકરાચાર્ય કહે છે કે બરાબર છે, યોગ્ય છે વિશેષણ, કશું ખોટું નથી. કેમ તો કે પુરુષસ્ય ઉપનિષત્સુ પ્રાધાન્યન પ્રકાશ્યમાનત્વ ઉપપદ્યતે, કારણ કે બધાની બુદ્ધિમાં એ પુરુષ વિશે ભ્રમ સેવાય છે, અને કેવળ ઉપનિષદ એને સ્પષ્ટ રીતે સમજાવે છે, યથાર્થ રૂપે એનું વર્ણન કરે છે. માટે આ જે વિશેષણ વપરાયું છે ઔપનિષદમ પુરુષમ પૃચ્છામિ, એ યોગ્ય જ છે. ઉપપદ્યતે અતઃ ભૂતવસ્તુ પરઃ વેદભાગઃ ન અસ્તિ ઇતિ વચનમ સાહસ માત્રમ. વેદભાગ, મુખ્ય દલીલો હતી આ બધી આગળની, કે ભૂતવસ્તુ પરઃ વેદ ભાગઃ ન અસ્તિ, આ દલીલ હતી. જો તમને યાદ હોય તો આગળ ચર્ચા આવી ગઈ. મુખ્ય દલીલ હતી કે ભાઈ આ કર્મક વેદ જે છે, ઉપનિષદ પણ વેદ જ થયા ને, એટલે આખો કર્મકાંડ વિભાગ જે છે એ ભૂત વસ્તુની વાત નથી કરતો. ભૂત એટલે ભૂત પ્રેત વાળું ભૂત નહીં, ભૂત એટલે જે સિદ્ધ છે. તો એ વેદ જે છે આખી જિંદગી તમને કંઈક નવું નવું શીખવાડે છે ને, નવી નવી વસ્તુની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે, જે ભૂત નથી. એટલે જેને મેળવવાનું છે, ભવ્ય એટલે જેને મેળવવાનું છે, જેને પ્રાપ્ત કરવાનું છે, જેને સિદ્ધ કરવાનું છે, આવા વિષયોનું વર્ણન કર્મકાંડ વિભાગની અંદર હોય તો જ ઇટ મેક્સ સેન્સ, કે ભાઈ તો જ કર્મનો આદેશ હોય. અને વેદ આવું કરે છે, એટલે વેદ સાર્થક ક્યારે બને છે? આ પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે. પૂર્વ પક્ષી માટે વેદનું મહત્વ ક્યારે હોય? તો કે જે વસ્તુ મને નથી મળતી મારી રીતે, અથવા છે જ નહીં, તો વેદ મને માર્ગદર્શન આપે, હું કર્મ કરું, અનુષ્ઠાન કરું, અને કોઈક રીતે એ વસ્તુને મેળવું. અને આવું જો વેદ કરે તો જ એ વેદ સાર્થક કહેવાય. જે વસ્તુ સિદ્ધ છે એનું વર્ણન વેદ શું કામ કરે? શું કામ એવી તકલીફ ઉઠાવે? તો સિદ્ધ એટલે ભૂત વસ્તુ. એટલે શું પૂર્વ પક્ષી કહે છે કે શું તમારા પક્ષે, તમારા મતે આ ઉપનિષદ બસ આવી ખાલી વાતો જ કરે છે, કંઈક કર્મની વાત કરતા જ નથી? ભૂત વસ્તુ જ એનો વિષય છે, તો એની કંઈ જરૂર નથી. જે વસ્તુ છે એના વિશે વાતો કરવાની શી જરૂર છે? અતઃ ભૂત વસ્તુ પરઃ વેદ ભાગ નાસ્તિ,
એટલે આ પૂર્વ પક્ષીની દલીલ હતી કે જે વસ્તુ સિદ્ધ જ છે એ કંઈ આનો વેદનો ભાગ ના બની શકે. તો કે આવું તમે કહો છો એ સાહસ માત્રમ, એ તમારું સાહસ છે, એટલે કે તમે ભૂલ કરો છો આવું કહેવાની. વેદ ભૂત વસ્તુની વાત કરે છે. કેમ કરે છે? કારણ કે એના ઉપર ભ્રમ સેવાઈ રહ્યા છે, અને એ ભ્રમ દૂર થાય તો જીવને સમજાય કે ખરેખર આ હું જે ઈચ્છું છું એ પરમ તત્વ એ હું જ છું, અને તો પછી એ દુઃખમાંથી પોતે બહાર આવે, મુક્ત થાય. એટલે આ પણ વેદનું કામ છે, ઉપનિષદનું કામ છે, આ જ મુખ્ય કામ છે. ઉપનિષદ તો જ્ઞાન કારણ વિભાગ તો આ જ વસ્તુને સમજાવે છે. યદપિ શાસ્ત્ર તાત્પર્ય વિદામ અનુક્રમણમ દ્રષ્ટો હિ તસ્યાર્થઃ કર્મ અવબોધનમ ઇત્યેવમાદિ તદ્ધર્મ જિજ્ઞાસા વિષયત્વાत् વિધિ પ્રતિષેધ શાસ્ત્ર અભિપ્રાયમ દ્રષ્ટવ્યમ. યદપિ ભલે શાસ્ત્રનું તાત્પર્ય, યદપિ શાસ્ત્ર તાત્પર્ય વિદામ, તો જે શાસ્ત્રના જાણકાર લોકો છે, વિદ્વાનો, શાસ્ત્ર તાત્પર્ય વિદામ, જે શાસ્ત્રના તાત્પર્યને સારી રીતે જાણે છે, વિદ્વાનો, ભલા વિદ્વાનો, જૈમિની છે કે બીજા જે પણ જેણે સૂત્ર બનાવ્યા હોય એ બધા વિદ્વાનો જે છે, જે શાસ્ત્રનું તાત્પર્ય જાણે છે, દ્રષ્ટો હિ તસ્ય અર્થ કર્મ અવબોધનમ ઇત્યેવમ આદિ. શું જાણે છે એ લોકો? શાસ્ત્રના તાત્પર્યને એ લોકો કઈ રીતે જાણે છે? અનુક્રમણમ, એટલે એમનું કહેવું છે અનુક્રમણમ. અનુક્રમણમ એટલે તમારે અનુસરવાનું. દૃષ્ટો હિ તસ્ય અર્થઃ કર્મ અવબોધન ઇત્યેવમ. તો આ કોમામાં છે. દૃષ્ટો હિ તસ્ય અર્થઃ કર્મ અવબોધનમ. તસ્ય અર્થઃ, તસ્ય અર્થઃ કસ્ય અર્થઃ? શાસ્ત્રસ્ય, શાસ્ત્રવાક્યસ્ય અર્થઃ, શાસ્ત્રના વાક્યનો અર્થ. શાસ્ત્રના બધા જ વાક્યો, ઉપનિષદ પણ શાસ્ત્ર આવી ગયું, શાસ્ત્રમાં આવી ગયો, એટલે એના જે વાક્યો છે એનો અર્થ પણ તમારે શું સમજવાનો? દરેક વાક્યનો અર્થ, દરેક વાક્યનું તાત્પર્ય એ શેને સમર્પિત હોય? કર્મ અવબોધનમ. શાસ્ત્રના દરેક વાક્યો તમને કર્મનું જ્ઞાન આપે છે, એટલે કે એને જ શાસ્ત્ર કહેવાય કે જે કર્મનું જ્ઞાન આપે. આવું શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા લોકો કહે છે. શાસ્ત્ર તાત્પર્ય વિદામ અનુક્રમણ. એમના જે વચનો છે કે ભાઈ શાસ્ત્ર એને જ કહેવાય કે જે આપણને કર્મનો બોધ આપે. અસ્વીકારે છે શંકરાચાર્ય કે વાત તો સાચી છે, પણ એ કયા કર્મની વાત કરે છે? જેને જે ધર્મ જાણવાનો છે. તદ્ધર્મ જિજ્ઞાસા વિષયત્વાદ અધિ પ્રતિષેધ શાસ્ત્ર અભિપ્રાય દ્રષ્ટવ્યમ. તો એ તમારે એ કર્મનો બોધ કરાવે છે શાસ્ત્ર, જે અથવા તો શાસ્ત્ર એને જ કહેવાય કે જે કર્મનો બોધ કરાવે છે. પણ એ કયા વિષયમાં? તો કે ધર્મના વિષયમાં. જેથી હું મારા જીવનમાં ભૂલથી પણ એવું કર્મ ન કરું કે જે મને દુઃખ આપે, અને હું એ ખોટા કર્મોમાં નિષ્ઠ હોઉં તો કેમ કરીને મને એમાંથી બહાર લાવવી, એમ જીવને માર્ગદર્શન આપવા માટે છે. એટલે કહે છે કે વિધિ પ્રતિષેધ તદ્ધર્મ જિજ્ઞાસા વિષયત્વાદ. ધર્મની જિજ્ઞાસા છે, અથવા તો ધર્મ જિજ્ઞાસા એટલે કર્મકાંડનું તાત્પર્ય તો એમાં જ છે, એની શરૂઆત જ ત્યાંથી થાય છે. અથવા તો
ધર્મ જિજ્ઞાસા, ભાઈ અમને ધર્મનું માર્ગદર્શન આપો, અથવા તો મારે ધર્મ વિશે જાણવું છે. તો આવું જે એ કર્મકાંડ શાસ્ત્ર છે એમાં આમ કરો અને આમ ના કરો, વિધિ અને નિષેધ, એનો જ ઉપદેશ હોય સ્વાભાવિક છે. એટલે એ આખો વિષય જુદો છે. જ્ઞાનકાંડ વિષય જુદો છે, કર્મકાંડ વિષય જુદો છે. કર્મકાંડનો વિષય કયો છે? ધર્મ જિજ્ઞાસા વિષય. ધર્મ જિજ્ઞાસા વિષયત્વાદ વિધિ પ્રતિષેધ શાસ્ત્ર અભિપ્રાય દ્રષ્ટવ્યમ. તો ત્યાં તમારે એ શાસ્ત્રના દરેક વાક્યોને એવી રીતે સમજવા જોઈએ કે દરેક વાક્ય જરૂર કંઈક કરવાનું સૂચવે છે. કરવું, કર્મ એટલે ધર્મ, એટલે મારે કયા કર્મો કરવા, મારું કર્મ ધર્મરૂપ બને. શાસ્ત્રમાં કર્મ એટલે ધર્મ બે ભેગા જુદા નથી. ધર્મ અને કર્મ શાસ્ત્રની દ્રષ્ટિએ એક જ છે. ધર્મ એટલે માત્ર મારે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું એવું નહીં, મારું કર્મ ધર્મરૂપ કેમ બને એવું મને શાસ્ત્ર શીખવાડે, કર્મકાંડ વિભાગ. જેથી મારા જીવનમાં હું પુણ્ય પાપનું ધ્યાન રાખું અને એના પરિણામ મારે ભોગવવા ના પડે અને મારી ઉન્નતિ થાય. એટલે કેમ મારે જીવન જીવવું, કેવી રીતે મારા કર્મો કરવા, કેવી રીતે વ્યવહાર કરવો, એનું માર્ગદર્શન મને કર્મકાંડ વિભાગમાંથી પ્રાપ્ત થાય છે. એટલે દરેક મનુષ્યને ધર્મ ના વિષયમાં જિજ્ઞાસા થવી જોઈએ, ધર્મનું જ્ઞાન એણે મેળવવું જોઈએ. અને માટે એના જે જાણકાર લોકો છે, તાત્પર્ય જાણનારા, તો એ વિદ્વાનોની વાત સાચી છે. વિદ્વાનો કહે છે કે ભાઈ એના દરેક વાક્યો કર્મનો જ બોધ કરે છે, કે તમે આમ કરો અથવા આમ ન કરો, પણ એ કર્મના વિષયમાં જ છે. તો શંકરાચાર્યજી કહે છે આ વાત તો બરાબર છે, પણ એ વિષય કયો છે, કોની જિજ્ઞાસા છે, તો કે ધર્મની. એટલે એમાં વિધિ અને પ્રતિષેધ શાસ્ત્ર અભિપ્રાય દ્રષ્ટવ્યમ. તો એ જે અભિપ્રાય છે શાના સંદર્ભમાં હોય, કાં તો વિધિ અને કાં તો નિષેધ, પ્રતિષેધ, એટલે કે બંને કર્મ છે એને ધ્યાનમાં રાખીને છે. પણ ઉપનિષદ જેમાં છે, જે વિભાગમાં જ્ઞાનકાંડ, એમાં ધર્મ જિજ્ઞાસા વિષય નથી. Something went wrong. કોઈકનો માઇક્રોફોન ખુલ્લો છે. કેટલી અવાજ આવે? નથી આવતો, બંધ જ છે અવાજ. હા, હમણાં આવશે. કોઈ નથી નીકળ્યું. હા, ઓફલાઈન થઈ ગયા. કોઈ ઓફલાઈન નથી, તો અવાજ આવશે. ઇન્ટરનેટનો પ્રોબ્લેમ. અમારો અવાજ નથી સંભળાતો. નેટનો પ્રોબ્લેમ લાગે છે. હવે હમણાં જ સંભળાયો. હેલો, 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 હેલો.
હેલો, હવે સંભળાય છે મારો અવાજ? હેલો, ઓડિયો જ નથી આમાં. બધા જવા માંડ્યા. હેલો, દશરથભાઈ પૂછી જુઓ તો. બધા ધીરે ધીરે નીકળી ગયા છે. કોણ નીકળી ગયું છે? કોઈ નથી નીકળી ગયું. શું કરવું છે દશરથભાઈ? ફોન કરતા લાગે છે. મેં કીધું ને એટલે કદાચ લેફ્ટ ફોન કરતા. એમનો એ પણ ઓફલાઈન બોલે છે, નથી દેખાતા. હેલો, કનેક્ટિવિટી જતી રહી છે તો ચોક્કસ. હેલો, 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 હવે સંભળાય છે મારો અવાજ? હા માતાજી, હવે આવે છે. અત્યાર સુધી નહોતો આવતો. હરિઓમ. હા હા, થોડી ધીરજ આવે છે રાખો. ને? સામે આપણે પૂરું જ થવાયું છે. ઓકે, अपि च आम्नायस्य क्रियार्थत्वात् अनर्थक्यं तदर्थानाम् इति एतदेकान्तेन अभ्युपगच्छतां भूतोपदेशनार्थक्य प्रसङ्गः. प्रवृत्ति निवृत्ति विधि तच्छेष व्यतिरेकेण भूतं चेत् वस्तु उपदिशति भव्यार्थत्वेन कूटस्थ नित्यं भूतं न उपदिश्यते इति को हेतुः? એટલે વેદના જે વાક્યો છે કે જ્યાં ભૂત વસ્તુ, સિદ્ધ વસ્તુ નું વર્ણન થતું હોય, આવા તત્પરક એટલે એ સમજાવનારા જે વાક્યો છે તદ્ધર્મ જિજ્ઞાસા વિષયત્વાદ વિધિ પ્રતિષેધ શાસ્ત્ર અભિપ્રાયમ દ્રષ્ટવ્યમ. એટલે જે વાક્યો આપણને કર્મનો બોધ આપે છે
તો સ્પષ્ટતા હોવી જોઈએ, સ્પષ્ટ સમજ હોવી જોઈએ કે ત્યાં ધર્મનું માર્ગદર્શન છે. એ ભૂત વસ્તુની સમજ આપનારા વાક્યો નથી. અપિ ચ આમ્નાયસ્ય ક્રિયાર્થત્વાत् અનર્થક્યમ તદર્થાનામ ઇતિ એતદેકાંતેન અભ્યુપગચ્છતામ ભૂત ઉપદેશ અનર્થક્ય પ્રસંગઃ. એટલે એનો અર્થ એવો નથી આમ્નાયસ્ય ક્રિયાર્થત્વાत् અનર્થક્યમ અતદર્થાનામ. એટલે આ બધા વાક્યો છે. આમ્નાયસ્ય, આમ્ના એટલે શાસ્ત્ર, ક્રિયાર્થત્વાत् એટલે કર્મને જ સમર્પિત છે શાસ્ત્ર, અને જે વાક્યો અતદર્થાનામ કર્મની વાત ન કરતા હોય, અનર્થક્યમ તેષામ એ નકામા છે. આવું જેમનું કહેવું છે સ્વાભાવિક છે. એટલે એમની શ્રદ્ધા એમાં જ હોય, એમનું તાત્પર્ય એમાં જ હોય, એમની સમજ એવી જ હોય. કારણ કે ધર્મ એનો વિષય છે ને, ધર્મની જિજ્ઞાસા. ધર્મ એટલે કર્મ. તો એમની દ્રષ્ટિએ તો જે વેદ છે, ભગવાન છે, કર્મકાંડમાં અત્યંત શ્રદ્ધા છે અને એને જ અનુસરનારા એ લોકો છે. તો વેદ કે એ પ્રમાણે જ કરવાનું, અને વેદ જેની ના પાડે છે નહીં જ કરવાનું. આ બધી વાત સાચી છે. એટલે એવા કોઈ વાક્યો હોય કે જેમાં કર્મની વાત ના હોય તો એને તમારે નકામા સમજવાના. આવું એ લોકો કહેતા હોય એ સ્વાભાવિક છે. એતદ એકાંતેન અભ્યુપગચ્છતામ ભૂત ઉપદેશ અનર્થક્ય પ્રસંગઃ. જો આવો ન્યાય બનાવી લો તમે કે વેદ ક્રિયાર્થક છે અને અક્રિયાર્થક વાક્ય નકામા છે, અનર્થક છે, આવું જે મીમાંસકો માને છે એમના મતમાં જે સિદ્ધ વાક્ય છે એનું કોઈ ખાસ મહત્વ નથી. એ સિદ્ધ વાક્ય એટલે કયા? દધી, સોમ ઇત્યાદિ. એટલે દધી શબ્દ આવતો હોય, દધીની કંઈક વાત આવતી હોય વિધિમાં, તમે દહીં બનાવવાનું ના હોય, એ દહીં સિદ્ધ વસ્તુ છે, એને લગતું જે કે વાક્ય હોય તો એનો કોઈ ખાસ કર્મમાં ઉપયોગ નથી કરવાનો. અને સોમ ઇત્યાદિ એટલે આ બધું જે યજ્ઞની અંદર વપરાતી વસ્તુઓ હોય એ બધી વસ્તુઓ વિશે જે કે વાત થતી હોય એનો શું પછી તમે એને નકામા ગણવાના? આવો પ્રસંગ આવી જાય. જો કર્મકાંડી લોકો, મીમાંસક લોકો એવું જ પકડી રાખે કે ભાઈ જે ક્રિયાનો બોધ કરાવનારા વાક્ય હોય એને જ મહત્વ આપવાનું, એને જ શાસ્ત્ર કહેવાય, અને જ્યાં ક્રિયાનું કોઈ વર્ણન નથી, જે માત્ર સિદ્ધ વસ્તુનો નિર્દેશ કરે છે, અને એવા જે વાક્યો હોય, સિદ્ધ વસ્તુનો નિર્દેશ કરનારા વાક્ય હોય, તો ભાઈ અનર્થક્યમ પ્રસંગ. એટલે હું ને તમે કદાચ વ્યવહારમાં એવા શબ્દો બોલીએ, એવા વાક્યો બોલીએ કે જેનું કોઈ બહુ મહત્વ ના હોય, આપણે એને બકવાસ કહીએ, તો આપણા માટે તો વાંધો નથી, ચલો આપણે બકવાસ કરીને જવા દઈએ કે ભાઈ એ તો બોલે, એનો કોઈ મહત્વ. શાસ્ત્ર માટે એવું કહેવાય કે તો બોલે? શાસ્ત્રમાં એવા ઘણા બધા વાક્યો છે જે સિદ્ધ વસ્તુનું વર્ણન કરતા હોય, કર્મકાંડ વિભાગમાં જ, જેમ કે આ દધી, સોમ વગેરે. તો તમે એને નકામા ગણશો? એટલે એ વિદ્વાનોને માટે આ પ્રશ્ન છે કે તમે શું એને નકામા ગણશો? શાસ્ત્રમાં આવા ભૂત વસ્તુ, સિદ્ધ વસ્તુ, સિદ્ધ જ છે, જેમાં કોઈ કર્મની જરૂર નથી, તો એને લગતા વાક્યો છે, તો એનું શું? इति एतद् एकान्तेन अभ्युपगच्छता भूत उपदेश अनर्थक्य प्रसंगः प्रवृत्ति निवृत्ति विधि तच्छेष व्यतिरेकेण भूतं चेत् वस्तु उपदिशते भव्यार्थत्वेन. હવે જો કે આપણે આને આવતીકાલે વધારે ચર્ચા કરશું, પણ એનો જરા પરિચય મેળવી લઈએ. કે ભાઈ જો પ્રવૃત્તિ નિવૃત્તિ વિધિ એટલે વિધિ નિષેધ,
વિધિ અને પ્રતિષેધ જેમાં કર્મ રહેલું છે એના સિવાયના જે કંઈ વાક્યો હોય જે સિદ્ધ વસ્તુને ધ્યાનમાં રાખીને હોય એના વિશેનું વર્ણન હોય તો એ કોઈક રીતે ધર્મમાં ઉપયોગી છે એટલે કર્મમાં ઉપયોગી છે અને શાસ્ત્ર એનો ઉપદેશ કરે છે. ટૂંકમાં શાસ્ત્ર સિદ્ધ વસ્તુ વિશે વાત કરે જ છે, નથી કરતો એવું નથી. મીમાંસકો કહે છે કે ના, જેમાં કર્મની વાત હોય એને જ શાસ્ત્ર કહેવાય. જેનો કર્મને કંઈ લેવા દેવા નથી એવા જો વાક્ય હોય તો તમારી માટે તો એ નકામ જ થઈ ગયા ને. તમે જ કહો છો કે અનર્થક્યમ અતદર્થાનામ, ભાઈ એ વાક્યો નકામા છે એવું તમે કહો છો. તો શંકરાચાર્યજી કહે છે કે ના ભાઈ, તમારા કર્મકાંડ વિભાગમાં પણ કેટલાક વાક્યો એવા છે કે જેમાં કર્મ સંડોવાયેલું નથી, એવા વિષયો છે, દધી સોમ વગેરે. તો તમે એના માટે શું કહેશો? એ નકામા છે, શાસ્ત્ર આમનામ બોલે એવું કહો છો તમે? અને જો તમે એમ કહેતા હો કે ભાઈ ના ના, એનો તો પછી તમારે કર્મમાં ઉપયોગ કરવાનો છે કોઈક રીતે, ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી, પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે, તમારે કોઈક રીતે એને કર્મમાં લેવાના છે. આવું જો તમે કહેતા હો અને માટે એ સિદ્ધ વસ્તુનો નિર્દેશ છે, તો પછી બ્રહ્મ માટે કેમ એ વાક્ય ના હોઈ શકે? આત્મા માટે કેમ એવા વાક્યો ના હોઈ શકે? આત્મા એટલે પણ ભૂત વસ્તુ, તો એનું વર્ણન પણ શાસ્ત્ર શું કામ ના કરી શકે? ભલે ને કર્મ સાથે સંકળાયેલા ના હોય. એટલે ઉપદિષ્ટા નહીં ભૂતમ ઉપદિશ્યમાનમ ક્રિયા ભવતી અક્રિયાત્વે અપી ભૂતસ્ય ક્રિયા સાધનત્વા ક્રિયાર્થમ એવ ભૂત ઉપદેશ ઇતિ ચેત. એટલે હવે આ બધી દલીલો બહુ સૂક્ષ્મ સ્તરે વધતી જાય છે કે ભાઈ એટલે જ અમે કહીએ છીએ કે દહીં, દધી અને સોમ એ સિદ્ધ વસ્તુ છે, પણ કોઈક રીતે કર્મમાં એને જોડવાની જ છે ને. એવી રીતે બ્રહ્મ વાક્યો પણ ભલે રહ્યા સિદ્ધ વાક્યો નથી એવું નથી કહેતા, ભલે રહ્યા, પણ એને તમારે કર્મમાં જોડવાના. આવી દલીલો શરૂ થાય છે. એટલે આપણે આવતીકાલે એની વધારે સ્પષ્ટતા મેળવશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.